કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે ચાલી રહી છે. જન આક્રોશ યાત્રા દાહોદ ખાતે પહોંચતા કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં મોટો ખેલ પાડ્યો છે. દિગ્ગજ નેતા અને આદિવાસી સમાજના મસીહા એવા છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવા પાછળનું શું કારણ છે? ભાજપ છોડીને શા માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા? કોંગ્રેસમાં જોડાવાથી શું ફરક પડી શકે છે? તેના વિશે વિગતવાર વાત કરીએ. ગુજરાતમાં મજબૂત થવા માટે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા કાઢી રહી છે. પ્રથમ તબક્કામાં મળેલી સફળતા બાદ મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો શરૂ થયો છે અને આ યાત્રા દાહોદ પહોંચતા કોંગ્રેસે મોટો ખેલ પાડ્યો છે. દિગ્ગજ નેતા અને આદિવાસી સમાજના મસીહા ગણાતા છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. મહેશ વસાવા 1 વર્ષ અગાઉ ભાજપમાં હતા, ત્યારે હવે ફરી કોંગ્રેસમાં કેમ જોડાયા છે તેની ચર્ચા કરીએ. તો પહેલાં તો તમને થતું હશે કે આ મહેશ વસાવા કોણ છે, જેની ચર્ચા અત્યારે આટલી થઈ રહી છે. મહેશ વસાવા દિગ્ગજ આદિવાસી નેતા અને છોટુ વસાવાના પુત્ર છે. વર્ષ 2017માં જેડીયુનું વિભાજન કરીને તેમણે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરી હતી. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં બીટીપી ઝઘડિયા અને ડેડિયાપાડા 2 વિધાનસભા બેઠક જીતી હતી. ડેડિયાપાડાથી મહેશ વસાવા એ ધારાસભ્ય બન્યા હતા, જ્યારે ઝઘડિયાથી તેમના પિતા છોટુ વસાવા ધારાસભ્ય બન્યા હતા. 2022 વિધાનસભાની ચૂંટણીમાં બીટીપીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. બીટીપી એક પણ બેઠક જીતી ન શકી હતી. ડેડિયાપાડાથી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા હતા, જેઓ આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા. ત્યારબાદ ચૈતર વસાવાનું પ્રભુત્વ આમ આદમી પાર્ટીમાં દિવસે ને દિવસે વધતું ગયું. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી પહેલાં મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. CR પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેઓ કંઈ ઉકાળી શક્યા ન હતા અને એપ્રિલ 2025માં જ એટલે કે આશરે 1 વર્ષ બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પક્ષમાં તેમની અવગણના થતી હોવાનો તેમણે આરોપ લગાડ્યો હતો. ત્યારે હવે મહેશ વસાવા જાન્યુઆરી 2026માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. આદિવાસીઓને રીઝવવા માટે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ આદિવાસી વિસ્તારમાં એ સક્રિય થઈ છે. ઘણા લાંબા સમયથી કોંગ્રેસ એક મજબૂત આદિવાસી નેતાની શોધમાં હતી. તુષાર ચૌધરી તેમના વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતા છે, પરંતુ લોકોમાં એક પ્રચલિત ચહેરો હોય તેવા નેતાની વાત કરીએ તો અનંત પટેલ એકમાત્ર કોંગ્રેસના જે ધારાસભ્ય છે, જેમની આદિવાસી સમાજમાં પ્રભુત્વ છે અને તેઓ પોતાના દમે એ જનસમર્થન મેળવી શકે છે. ત્યારે હવે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસ મજબૂત થઈ શકે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી જે વિસ્તારમાં સક્રિય છે, જે વિસ્તારમાં મજબૂત છે, ત્યાં મહેશ વસાવા એ ગાબડું પાડી શકે છે. કારણ કે મહેશ વસાવાની વાત કરીએ તો મહેશ વસાવા પણ 1 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તેમને ફાવ્યું નહીં કે અન્ય કોઈ પણ કારણ હોય, તેમણે રાજીનામું આપી દીધું હતું લોકસભાની ચૂંટણી વખતે. અને ત્યારબાદ તેઓ પણ પોતે એક મજબૂત થવાની શોધમાં હતા કે પોતે ક્યાં મજબૂત થઈ શકે, અને તેમની પાસે વિકલ્પ વધારે હતા નહીં, કારણ કે આમ આદમી પાર્ટીમાં તેઓ જઈ ન શકે. ચૈતર વસાવા તેમના પ્રતિસ્પર્ધી જે છે તે આમ આદમી પાર્ટીમાં છે. ત્યારે મોટી પાર્ટી ગણાતી કોંગ્રેસ પાર્ટીમાં હવે તેઓ જોડાયા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેશ વસાવાના આવવાથી કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં કેવો ફરક પાડી શકે છે તે જેવું રહ્યું. કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 27 આદિવાસી ધારાસભ્ય બેઠક પૈકી 23 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એક પ્રકારે મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ ચૈતર વસાવા સતત આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે અને પોતાનો પક્ષ અને પોતાની મજબૂતાઈ એ બતાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે મહેશ વસાવાથી કોંગ્રેસને શું ફાયદો થાય તે જોવું રહ્યું. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ધન્યવાદ.